તો મિત્રો આ વિડિયો સિરીઝનો આપણો આ વિડિયો નંબર 2 છે, જેને આપણે ભાવનું બ્રહ્માસ્ત્ર ભાગ 2 તરીકે પણ ઓળખશું. ઠીક છે. અને આની અંદર મિત્રો જે છે આપણે શીખીશું કે માર્કેટ આપણને કઈ રીતે ડરાવે છે. ઠીક છે. તમને ડરાવવા માટે સામાન્ય રીતે બજારમાં અથવા તો કોઈ પણ જગ્યાએ એક સામાન્ય શું પ્રતિક્રિયા ઉપયોગ કરો છો? પ્રતિક્રિયા. ઠીક છે. ડરાવવા માટે આપણે કાં તો લોકોને હથિયાર બતાવીએ છીએ. ઠીક છે. સામાન્ય એકદમ સિમ્પલ ભાષામાં. વધુ પડતું આપણે બહુ જે છે, હું જાણી જોઈને આને સાદી ભાષામાં લઈ જાઉં છું, કારણ કે મને ખબર છે કે જે પણ ખેડૂત મિત્રો લગભગ જોડાયા છે એ ક્યાંક ને ક્યાંક આ બધી વસ્તુઓને જે છે એક લોકલ લેંગ્વેજમાં દેશી ભાષામાં શીખે તો વધારે એમને મજા આવશે. ઠીક છે. તો આપણે સામાન્ય રીતે લોકોને ડરાવવા માટે શેનો ઉપયોગ કરીએ છીએ? શેનો ઉપયોગ કરીએ છીએ? ઠીક છે. તો આપણે ડરાવવા માટે સામાન્ય રીતે હથિયારનો ઉપયોગ કરીએ છીએ. એ સિવાય કોઈને ધમકી, કોઈ પણ માણસ ધમકી આપે કે હું આમ કરીશ, હું તેમ કરીશ, હું નીચે પડી જઈશ. ઠીક છે. એ રીતનો પ્રયત્ન કરે છે. ઠીક છે. અથવા બીજી કોઈ પણ પદ્ધતિ કે જે તે વાપરતો હશે. પણ બજાર આપણને કઈ રીતે ડરાવે છે? બજાર નોર્મલી રીતે બે રીતે આપણને ડરાવવાનો પ્રયત્ન કરે છે. એક, બિહેવ કરીને. બિહેવ ની જો વાત કરું તો તમને બિહેવને હું એ રીતે બિહેવ તો નહીં કહું, પણ એક ન્યૂઝ અથવા એક જે બીજા આઉટર ઇફેક્ટથી કઈ રીતે? જેમ કે અત્યારે હાલમાં જો હું વાત કરું તો બજારમાં ન્યૂઝ ચાલે છે, જીરું પડી જશે, નીચું જશે, આમ જશે, તેમ જશે. ઠીક છે. એક એ રીતનો પણ માધ્યમ થઈ ગયો ન્યૂઝ. શું થઈ ગયો? ન્યૂઝ. બીજી વસ્તુ શું થઈ ગઈ કે ન્યૂઝ સિવાય બીજી વસ્તુ આપણે જો સમજીએ કે જે પણ લોકોએ ખરીદ્યું છે એ લોકોને કાં તો નોલેજ ઓછું છે, એમને જાણકારી નથી, ભૂલથી આવી ગયા છે, નવા માણસો છે, અથવા આ ધંધા સાથે, આ વ્યવસાય સાથે એની શીખ સમજ કશું લેવા દેવા જ નથી એમને, અને એ લોકો આ વસ્તુને હોલ્ડ કરી બેઠા છે. ઠીક છે. એ લોકો પણ ડરશે. કોણ ડરશે? કઈ રીતે ડરશે? પહેલા એ રીતની વાત કરું છું, પછી હું વાત કરીશ કે એક્ઝેક્ટલી બિહેવ કઈ રીતે કરે છે માર્કેટ એ જગ્યાએ. ઠીક છે. અને આજે હું કહું છું તમને ખોટી રીતે ડરાવવાની વાત છે. ઠીક છે. આ છે જે ન્યૂઝથી ખોટી રીતે તમને ડરાવે, ન્યૂઝથી. પછી નોલેજ ના હોય, એ વ્યક્તિને જાણકારી ના હોય, એ રીતે તો પણ એ માણસ ડરશે. ખોટી રીતે ડરવાની વાત છે અહીંયા. ઠીક છે. બીજી રીતે બજારમાં એ રીતનું હોય કે એક દિવસે ભાવ પડી જાય, એક દિવસે ભાવ ચડી જાય, એક દિવસે પડી જાય, ચડી જાય. એટલે એને કહેવાય એક્સ્ટ્રીમ વોલેટિલિટી. એક્સ્ટ્રીમ વોલેટિલિટી કરે તો પણ તમારે સમજવું કે આ અહીંયા જે છે તમને ખોટી રીતે ડરાઈ રહ્યું છે. ઠીક છે. હવે એકચ્યુઅલી માર્કેટ કઈ રીતે ડરાવે તમને? પહેલો જ તબક્કો, પહેલું જ સ્ટેજ. ઠીક છે. આમ ગમે તેવો ખેલાડી હોય, ગમે એટલા ટાઈમથી બજારમાં કામ કરતો હોય ને, પણ અડધો કલાક માટે તો એ પણ જે છે ને એમ થઈ જાય કે આ ધંધો છોડી દઉં. ઠીક છે. એને હું કહું છું ઓરિજિનલ ડર, ફિયર. ઠીક છે. ફિયર તમારી અંદર બજાર, કારણ કે હું ઘણા વર્ષોથી બજારમાં છું, ઘણી બધી વસ્તુઓ સાથે સંકળાયેલો છું, કામ કરું છું, અને મને એક્ઝેક્ટલી આઈડિયા પણ છે કે બજાર આ રીતે જ કામ કરે છે. તો બજાર શું કરશે? પહેલું જ એને ડરાવવાનું કામ કર્યું એ તમને કઈ રીતે ખબર પડશે કે એક દિવસની અંદર બજારનો જે ભાવ છે 5%, 10%, 15% સુધી નીચે આવી જાય. ઠીક છે. એક દિવસની અંદર બજારનો ભાવ 5%, 10%, 15% અથવા 20% નીચે આવી જાય, તો આ સંજોગોની અંદર આપણે સમજવું જોઈએ કે બજાર જે છે એ તમને ડરાવવાનું એક કોશિશ કરી રહ્યું છે, કે બજાર તમને એક ડરાવવા વાળા ફેઝમાં આવી ગયું છે. ઠીક છે. બીજું, શીખવ લોકો. ઠીક છે. શીખવ લોકો જે પણ આવી જગ્યાઓ પર મોસ્ટ ઓફલી કેસમાં એ જે બજાર નીચું આવ્યું છે એને એક તક સમજવાની ભૂલ કરે છે.
ઠીક છે, માની લો તમારી જોડે નોલેજ નથી, તમને ખુદને જ ખબર હશે મારી પાસે કેટલું નોલેજ છે, એની જાણકારી એક મને ખબર હશે અને બીજું આવનારો સમય એ બતાવશે કે કેટલું એ નોલેજ મને છે. આ બે વસ્તુ સિવાય મિત્રો બજારમાં કે જિંદગીમાં કોઈ પણ વસ્તુ જે છે એ સાબિત નથી કરી શકતું કે તમને કેટલું નોલેજ છે. એક આવનારો સમય એટલે મને 10મા ધોરણમાં મેં કેટલી તૈયારી કરી છે એ આવનારો સમય 10માની પરીક્ષા જે છે એ સાબિત કરશે. ઠીક છે, તો કહેવાનો મતલબ કે જે શીખવ લોકો છે, જેને શીખ્યું નથી અને ક્યાંક ને ક્યાંક શીખ્યા વગર બજારમાં આવી ગયા છે, તો એવા લોકોને છે ને એમને આ ગિરાવટ જે છે એક ઓપોર્ચ્યુનિટી લાગશે. કઈ રીતે? આ ચાર્ટ ઉપર આપણે સમજીએ. આ ચાર્ટને જ્યારે બજાર લગભગ 62,000 64,000ના ટોપ બનાવી રહ્યું હતું, ઠીક છે, તો આ જે ગિરાવટ આવી ને આ ગિરાવટ ઉપર મેં કીધું હતું કે હવે થોડું ચોકન્ના રહેવાની જરૂર છે બજારમાં. જીરાની અંદર હવે ચોકન્ના રહેવાની જરૂર છે. જો જીરામાં આ લેવલ ફરીથી તૂટ્યું તો પછી મોટી એવી તેજી આવતી જોવા મળશે. ઠીક છે, એ લેવલ કદાચ 54,000 55,000 52,000ની આસપાસનું હતું. અને જે લોકોને મેં કન્સલ્ટ કર્યા હતા એમને મેં કીધું હતું કે 58,000નું જે લેવલ તૂટે ને 58,000નું એટલે તમારે 50% માલ જીરાની અંદર વેચી દેવો. ઠીક છે, આ પ્રકારની મેં એમને સલાહ સૂચન એ વખતે એ સમયમાં આપ્યું હતું. તો એનું કારણ શું હતું? એક કે જેટલા પણ શીખવ લોકો હતા, જેમની જોડે પૈસા અવેલેબલ હતા, એ લોકો બધાય જે આ 64,000થી આ નીચે આવ્યું પહેલી વખત, એ વખતે એ લોકોએ ના ખરીદ્યું, પણ આ જે બીજી વખત નીચે આવ્યું ને ત્યારે એમને મગજમાં એ વસ્તુ યાદ રહી કે લાસ્ટ ટાઈમ જે છે 64,000થી બજાર 54,000 52,000 આવ્યું હતું, એને હવે ફરીથી જે 52,000 આવશે ત્યારે ફરીથી ઉપર આવશે, તો લાવ હું 54,000ની આસપાસ ખરીદી કરી લઉં. ઠીક છે, પહેલો વિચાર એમના મનમાં એવો હતો. બીજો વિચાર શું હતો કે જે તથાકથિત ટેકનિકલ એનાલિસિસ વાળા લોકો છે, કે જે લોકો ખાલી 2-4 લાઈનો બનાવી કે લગભગ હમણાં દોઢ વર્ષથી જે લોકો બજારમાં આવ્યા છે, મને પણ મારી વાત મળી હતી એક સ્ટુડન્ટ દ્વારા કે સર તમે જે વિડીયો નાખો છો એનું કોપી કરી સેમ ટુ સેમ નોલેજ એક બીજા ભાઈ પણ શેર કરે છે. ઠીક છે, એ એમનો પર્સનલ ઇસ્યુ હશે અને એના માટે મેં જે છે તો પછી એ મારા વિડીયો બનાવવાનો કોઈ મતલબ નથી. ઠીક છે, તો એનો મતલબ એ થયો કે આપણે થોડું નોલેજ વાળા વિડીયો બનાવીએ જેથી લોકોને ક્યાંક શીખવા મળે. ઠીક છે, તો કહેવાનો મતલબ કે લોકોની અંદર જે જૂની યાદો છે, માની લો કોઈ વ્યક્તિ કોઈ એક જગ્યાએ આવ્યો અને એને સિગરેટ પીધી. ઠીક છે, આપણે માની લો કે કોઈ વ્યક્તિ સિગરેટ પીવે છે, એ હંમેશા પાન મસાલાના સ્ટોલ ઉપર જઈ સિગરેટ પીવે છે. ઠીક છે, સિગરેટ પીવી એક તો ખરાબ બાબત છે, ના પીવી જોઈએ. તો એક વખત આવી એને સિગરેટ પીધી, બીજી વખત આવી એને સિગરેટ પીધી, તો ત્રીજી વખત જે ત્યારે આવશે તો હુબહુ એનું દિમાગ એનું માઇન્ડ એ પ્રકારે રિએક્ટ કરશે. ઓટોમેટિકલી જો એને સિગરેટ નહીં પીવી હોય, શારીરિક રીતે એને નહીં પીવી હોય, છતાં માનસિક અને મગજ એને એ રીતે સિગ્નલ આપશે કે ચલો દુકાને આવ્યો છું તો એક સિગરેટ પીતો જાઓ. ઠીક છે, ગલ્લા પર આવ્યો છું તો એક સિગરેટ પીતો જાઓ. તો સેમ વસ્તુ આપણું મગજ જે છે, જે પહેલા થઈ ચૂક્યું છે, એ વસ્તુને રિપીટેડ સ્વરૂપમાં યાદ રાખે છે. તો અહીંયા આપણે પહેલા આપણા મગજમાં એક વસ્તુ ફિટ હતી, જ્યારે બજાર નીચું આવે ત્યારે ખરીદવું હંમેશા ઉપર જ જાય છે, નીચું આવે ખરીદો ઉપર જ જાય છે, નીચું આવ્યું ખરીદો ઉપર જ જાય છે. જે વ્યક્તિએ આખા આ રનની અંદર માલ નહીં ખરીદ્યો હોય, જીરું નહીં ખરીદ્યું હોય, એ વ્યક્તિ આ વખતે જ્યારે નીચું આવ્યું ત્યારે, કારણ કે એને કેટલી વખત જોયું, આ પ્રોસેસ એને કેટલી વખત જોઈ, જુઓ તમારી સમક્ષ રાખો. જો આ એક વખત નીચે આવ્યું, ઠીક છે, પછી આ બીજી વખત નીચે આવ્યું, ત્રીજી વખત નીચે આવ્યું, ચોથી વખત નીચે આવ્યું, આ એક વખત પાછું નીચે આવ્યું, ઠીક છે, છઠ્ઠી વખત, સાતમી વખત. તો ઓવરઓલ 6 થી 7 વખત એની સામે આ પ્રોસેસ રિપીટેડ થઈ છે કે ભાવ નીચે આવ્યો છે અને ફરી પાછો ઉપર ગયો છે. હવે એક તો આ વ્યક્તિ નવો છે, બીજું આ વ્યક્તિને ખબર નથી, નોલેજ નથી, તો એ વ્યક્તિ શું કરશે? આ વસ્તુને જેમ બને તેમ, જેટલી બને તેટલી હાઈ ક્વોન્ટિટીમાં આ જગ્યા ઉપર જ્યારે આ નીચે આવશે ત્યારે ખરીદવાનો પ્રયત્ન કરશે. જ્યારે એ જગ્યાએ આખું પાસું પલટી ચૂક્યું છે,
એ જગ્યાએ બજાર આખું પલટવાની તૈયારીમાં છે. તમે ગમે તેમ કરશો ત્યાંથી ભાવ જો નીચે જશે એ ઘણા સમય સુધી તમારી નેક્સ્ટ એ લેવલ સુધી નહીં આવે. ઠીક છે, તો મેં તમને શીખવ લોકો છે એ આ જે ગિરાવટ આવી, કારણ કે એને આગળ 7 વખત જોયું હતું આ પ્રકારેનું કામ થતું, તો એના મગજમાં એ વસ્તુ ફિટ છે કે જ્યારે પણ નીચું આવે જીરું ત્યારે ખરીદવાનું છે, કારણ કે છેલ્લા 7 વખત બજાર નીચે આવ્યું ત્યારે બજાર ઉપર જ જયું હતું અને એ ટાઈમ પર એ ભૂલ કરશે. ઠીક છે, એ ભૂલના લીધે થઈને એ આ જગ્યા પર ફસાશે. તો આવા ફસાતા લોકો તમને જોવા મળશે. આવા લોકો ગિરાવટને ઓપોર્ચ્યુનિટી તરીકે ગણશે. ઠીક છે, પછી લોકો વ્યાજવા પૈસા લાવીને પણ લગાવવાના ચાલુ કરશે. આવી જે ગિરાવટ છે ને, ઠીક છે, આવું કહું છું તમને ડરાવવાના સ્ટેપ, અને ડરાવવાનું સ્ટેપ જ્યારે ચાલુ હોય ત્યારે લોકોના મનમાં, લોકોના મગજમાં કયા પ્રકારેનો માહોલ ક્રિએટ થશે એની ઓવરઓલ ડિટેલ આ વિડીયોની અંદર હું તમારી સમક્ષ રાખી રહ્યો છું. તમે ખુદ પણ વિચારજો. જ્યારે તમને જો આમાંથી કોઈ પણ વિચારો આવે તો ખૂબ ચેતી જજો, કારણ કે તમને તમારું દિમાગ ક્યાંક ને ક્યાંક ખોટી ડાયરેક્શનમાં ખેંચી જવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ઠીક છે, તો શું કરશે લોકો? વ્યાજવા પૈસા લાવી અને લગાવવાનું ચાલુ કરશે, કારણ કે એને છેલ્લે 7 વખત ગિરાવટ જોઈ છે. આ 7 વખતની ગિરાવટમાં વસ્તુ ઉપરની તરફ આવી જાય છે, તો એને એમ કે 8મી વખત નીચે આવ્યું ત્યારે પણ બજાર જે છે ઉપર જ જવું જોઈએ. આવું એના મગજમાં જે છે એક શું કહેવાય એ ફિટ થઈ ચૂક્યું છે. આ એક એની યાદોમાં ફિટ થઈ ચૂક્યું છે. એનું સબકોન્શિયસ માઇન્ડની અંદર આ વાત ફિટ થઈ ચૂકી છે. ઠીક છે, પછી ખરીદીમાં ઓકે, પાછું વ્યાજવા પૈસા શું કામ લાવે? ઠીક છે, વ્યાજવા પૈસા શું કામ લાવે? કારણ કે એને ખરીદીની અંદર અપાર ઉત્સાહ જોવા મળે. એને એમ લાગે કે આ વસ્તુ જો મેં ખરીદી લીધી, હવે પછી મને બજારમાં કોઈની તાકાત નથી ખોટો સાબિત પાડી શકે. આ વખતે તો આપણે આમાં એન્ટ્રી લઈ લીધી જ છે. જે ફોમો, ફિયરિંગ ઓફ મિસિંગ આઉટ, ઠીક છે, એને કહેવાય ફોમો. આ બધી બહુ મોટી મોટી થિયરીઓ છે, તમારી સમક્ષ હું એકદમ દેશી ભાષામાં લઈને આવ્યું છું આજે. ફોમો, ફિયરિંગ ઓફ મિસિંગ આઉટ એટલે છેલ્લે જે ચૂકી ગયો છે, જે માણસ જીરાને અહીંયાથી જોતો હતો 23,000 20,000 થી, આ વખતે એને ના ખરીદ્યું. જોતો તો, ફોલો કરતો હતો, પણ એને ખરીદવાની હિંમત નથી એનામાં. ઠીક છે, તો ફિયરિંગ ઓફ મિસિંગ આઉટ, ફોમોના લીધે એ વ્યક્તિ જે છે ક્યાંક ને ક્યાંક આ વસ્તુની અંદર એન્ટર થાય છે, આ જગ્યા પર, આ ભાવ પર. ઓકે, જાણે એના વિચાર, એના મગજમાં એ પ્રકારના વિચાર હોય કે જાણે લોકો આ વસ્તુ વિના જે હવા ને પાણી જેવી હોય એમ. માન લો કે એને આ વખતે એવો વિચાર આવતો હશે, જ્યારે આ વખતે જ્યારે ખરીદતો હશે 58,000 60,000 62,000 ઉપર, તો એને એવો વિચાર આવતો હશે કે આ વસ્તુ જે છે એના વગર અને માણસો માનો રહી જ નહીં શકે. એ જીરું નહીં પણ ઓક્સિજન હોય. એના મનમાં, એના મગજમાં આ પ્રકારના વિચારો આવતા જોવા મળશે. ઠીક છે, એને ખૂબ ઉત્સાહ હશે એની અંદર એને ખરીદી માટે, અને ખરીદ્યા પછી તો એના મગજમાં એ રીતનું એની સિનારીઓ એની અંદર સેટ થઈ જશે. એને એમ થઈ જશે કે છેલ્લા 7 વખતથી મને જીરું છેતરી જતું હતું, હું ખરીદવાનું ચૂકી જતો હતો, પણ આ વખતે મેં જે છે એને એન્ટર હું એમાં થઈ ગયો છું. ઠીક છે, આ 4 સ્ટેપ તમને સમજાયા. તમારા માનસિક સ્થિતિ કઈ રીતની એ વખતે હશે જ્યારે વસ્તુ ના ખરીદવાની હોય અને તમારું મગજ તમને જબરજસ્તી એ વસ્તુ ખરીદાવરાવે છે. ઠીક છે, આને કહેવાય સાયકોલોજી. હવે 5મા સ્ટેપથી ખેલ ચાલુ થશે. જ્યાં ખરીદ્યું છે ત્યાંથી ભાવ હંમેશા નીચે જ જાય છે. હવે અત્યાર સુધી શું એ જોતો હતો, જ્યાં વસ્તુના ભાવ નીચે આવતા હતા ત્યાંથી ભાવ ઉપર જવા લાગે છે. પણ મિત્રો આ વખતે એને ખરીદ્યું, માની લો એને 60,000 ખરીદ્યું, માની લો એને 55,000 ખરીદ્યું, કે માની લો એને 58,000 ખરીદ્યું. જ્યાં ખરીદ્યું ત્યાંથી ભાવ નીચે. એને 38 ખરીદ્યું, ત્યાંથી ભાવ નીચે. એને 32 ખરીદ્યું, ત્યાંથી ભાવ નીચે. એને છે 26 ખરીદ્યું, ત્યાંથી પણ ભાવ નીચે. એ માણસ આ સંજોગોમાં જે ડરાવશે, માર્કેટ જેને ડરાવશે, મિત્રો તમે વિશ્વાસ નહીં કરો, આ પરિસ્થિતિઓમાં જો માલ તમે ખોટી જગ્યાએ ખરીદી લેશો તો તમારું મગજ આવનારા સમયમાં એટલું દર્દ, તમારું શરીર અને મગજ બંને મિત્રો
ઠીક છે, કારણ કે માનસિક તણાવના લીધે શરીરમાં ઘણી બધી બીમારીઓ પેદા થાય છે. આ વસ્તુને હું જીવી ચૂક્યો છું, આ વસ્તુને હું સમજી ચૂક્યો છું, અને હું કોઈ અજાણ્યો વ્યક્તિ નથી. મેં ખુદ આ વસ્તુને મારી આંખોની સામે થતી જોઈ છે, મહેસૂસ કરી છે, સમજી છે. ઠીક છે, તો કહેવાનો મતલબ, કહેવાનો ભાવાર્થ મારો એવો છે કે જ્યાંથી એ વ્યક્તિ ખરીદશે ત્યાંથી સતત ને સતત બજાર નીચું જશે. હવે એની અંદર ડર શરૂ થશે. હવે આ ડરાવવા વાળું જે સ્ટેપ છે એ હવે શરૂ થશે. ઠીક છે, જ્યાં ખરીદ્યા ત્યાંથી ભાવ સતત નીચે જવા મળશે. તેજી ખૂબ નાની અને મંદી ખૂબ મોટી આવશે. ઠીક છે, આ ડરાવવા વાળા સ્ટેપમાં આ બધા લક્ષણો છે. તેજી તમે જુઓ, અહીંયા જ્યાં પણ જોયું, અહીંયા એક તેજી આવી. ઠીક છે, આ 42-41,000 આસપાસની તેજી હતી. તેજી ખૂબ નાની અને મંદી ખૂબ મોટી. આ બધા લક્ષણો છે સ્ટેપ 1 ડરાવવાના. ઓકે, છેલ્લે લોકો ફસાઈ જવાની ભાવના ઉત્પન્ન થાય. છેલ્લે માની લો કે એને 58,000 આસપાસ વસ્તુ ખરીદી લીધી કે 52,000 આસપાસ ખરીદી લીધી. શરૂમાં એ 40-45,000 સુધી તો માનવા પણ તૈયાર નહીં થાય કે હું ફસી ગયો છું. ઠીક છે, એ એના પોતાની જાતને ક્યાંક ને ક્યાંક, પોતાની જાતને એ પ્રકારે છેતરવાનો પ્રયત્ન કરશે કે આ મંદી ટૂંક સમયમાં જતી રહેશે, ફરી પાછી તેજી આવી જશે, અને આવી મંદીઓ તો કંઈક આવી જાય છે. જે મેં પહેલા જે આ નાના ફોલ હતા ને એને મંદી માની બેઠો હતો. ઠીક છે, ક્રેશ એવા શબ્દો વાપરે. મને તો ઘણા લોકો ક્રેશ શબ્દ વાપરે ને એટલે હું ખૂબ હસું છું અંદર. આમ એને સામેથી તો કહી શકતો નથી, પણ દિલથી ખૂબ હસું છું કે ભાઈ તને ક્રેશ વસ્તુ શું છે હજુ તને ખબર નથી, અને ક્રેશ કઈ રીતે આવે. ઠીક છે, તો એના પોતાના મનમાં એવી હજુ પણ થોડી ભાવના હોય છે શરૂમાં તો, કે આ જે છે એક નાની મોટી મંદી છે અને એની રિકવરી આવી જશે. પણ છેલ્લે એને ફસાઈ જવાની ભાવના એના મનમાંથી જ આવવાની શરૂઆત થઈ જાય છે. એને ખુદને ખબર પડી જાય છે કે હવે આપણે ફસાઈ ગયા છીએ, હવે આમાંથી કોઈ નીકળવાનું કોઈ છટક બારી અહીંયા છે નહીં. આપણે ગમે તેમ તળફડિયા મારીએ, આપણે ગમે તેને કમેન્ટમાં પૂછ કરીએ, પણ જે કામ થવાનું છે એ એની રીતે જ થશે. ઠીક છે, એ કહેવાનો મારો મતલબ, કહેવાનો મારો ભાવાર્થ એ છે કે આવે આ કોઈ ઝોનમાં જ્યારે વસ્તુ માન લો 60,000ની આસપાસ ખરીદી ગઈ તો એને 32-33,000ના ઝોનમાં ક્યાંક ને ક્યાંક ફીલ થઈ જશે, કારણ કે એના 50% પૈસા તો ઉડી ગયા હશે ત્યાં આગળ. એ જો લાખ રૂપિયા, આ તો ખાલી ઉદાહરણ તરીકે કહું છું, માની લો કે એક 1 લાખ રૂપિયા લઈને એ બજારમાં આવ્યો છે તો એના 50,000 થઈ ગયા હશે. આ 50,000 જે હશે, હવે એને એક એવી પરિસ્થિતિમાં મૂક્યો હશે કે એ માલ એનાથી વેચાશે પણ નહીં કે માલને સંગ્રહશે પણ નહીં. અને જો એને આ પૈસા વ્યાજવા લઈને કામ કર્યું છે, મિત્રો ફરીથી હું તમને કહું, આ ધંધો વ્યાજવા પૈસા લાવીને કરવા માટે નથી. ઠીક છે, તો કહેવાનો મતલબ, કહેવાની મારી વાત એટલી છે કે જો કોઈ વ્યક્તિ વ્યાજવા પૈસા લાવીને આવી કોઈ પોઝિશનોમાં ફસાયું હશે તો એની તો હાલત શું થવાની છે મિત્રો, તમે સમજો. છેલ્લે લોકોને ફસાઈ જવાની ભાવના ઉત્પન્ન થશે અને છેલ્લે ખરીદ ભાવથી બજાર ભાવ 40-50% નીચે જશે, પણ ખરીદનારાને તો પણ રિકવરીની ઉમ્મીદ રહેશે. આ જગ્યાએ માલ વેચવાથી કશું જ પૈસા એને મળવાના નથી. માની લો કે 30-40% સુધી બજાર એનું નીચે આવી ગયું છે, છતાં પણ એના મનમાં એ ભાવના રહેશે કે અહીંયા જે છે બજાર જે છે તમને રિકવરી કરી આપશે. હવે શું થાય છે મિત્રો, આ ડરાવવા વાળું સ્ટેપ છે. આ ડરાવવા વાળા સ્ટેપમાં આ પ્રકારનું કામકાજ થાય છે. આ વસ્તુ ફક્ત ને ફક્ત જીરા એકની વાત નથી. જો અહીંયા અદાણીની વાત કરું તમને, અદાણી એન્ટરપ્રાઇઝ, ઠીક છે, આને હું મોટી ટાઈમ ફ્રેમમાં ઓપન કરું, અહીંયા જુઓ શું કામ થયું છે. તમે જોઈ શકો છો ક્લિયરલી કે અહીંયા એક ડરાવવાનું કામ થયું છે, પછી લલચાવવાનું કામ થયું છે, અને પછી હવે થકાવવાનું કામ થશે. તો આ પહેલું સ્ટેપ બ્રહ્માસ્ત્રનો ભાગ 1, આમ તો આને આપણે કહીએ. પહેલા ભાગમાં મેં તમને મંદી પહેલાની સિચ્યુએશન સમજાવી, બીજા ભાગની અંદર ડરાવવાનું એ વેવ એ તરીકે ડેવલપમેન્ટ જ્યારે થતું હશે ત્યારે આ પ્રકારની એક સાયકોલોજીકલ માહોલ ક્રિએટ થશે બજારમાં.
ઠીક છે, એ તમને સમજાવ્યો. હવે નેક્સ્ટ સ્ટેપ 2 લલચાવવાનું, એ તમને આવનારા વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું મિત્રો. ઠીક છે, વિડીયો તમને પસંદ આવ્યો હોય વિડીયોને લાઇક કરો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ નોટિફિકેશનને ઓન કરવાનું ના ભૂલશો મિત્રો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.